નમસ્કાર બાળકો, માં શારદાને પ્રણામ. આજે સહેજ મોડું થઈ ગયું છે, ક્ષમા, થોડો કામમાં હતો. આપણે બાળકો શ્રેણિક શીખી રહ્યા છીએ અને હજી વ્યાખ્યાઓ ચાલે છે. ઓકે, જેવી રીતે આપણે કોઈ પુસ્તક ખોલીએ તો શરૂઆતમાં પ્રસ્તાવના હોય ને કે પુસ્તક શેના વિશે છે, એ રીતે આપણે કોઈ નવું ટોપિક સ્ટાર્ટ કરીએ તો એને લગતા જે ટર્મિનોલોજી હોય એ સમજવી પડે. ઓકે, તો એ આજથી આપણે દાખલાઓ શરૂ કરીશું થોડી વાર. તો શ્રેણિક એટલે સંખ્યાઓની, યાદ રાખો હું બોલું છું સંખ્યાઓની, કારણ કે આપણી ટેક્સ્ટમાં લખ્યું છે વાસ્તવિક સંખ્યાઓની. ચોરસ અથવા લંબચોરસ સારણી, સારણીનો અર્થ થાય એરેન્જમેન્ટ, ગોઠવણી, બરાબર. પણ એમાં સંકર સંખ્યાઓ પણ આવી શકે અને સંકેતો પણ આવી શકે. ઓકે, તો એને આપણે શ્રેણિક કહીએ. અચ્છા, હવે ચોરસ શ્રેણિકની કક્ષા કોને કહેવાય? બરાબર, શ્રેણિકની કક્ષા. તો આપણે કીધું હતું કે m હાર હોય અને n સ્તંભ હોય તો m/n ની કક્ષા કહેવાય. ઓકે, એમાં જો બંનેની કિંમત સરખી હોય તો એને ચોરસ શ્રેણિક કહેવાય. ઓકે, હવે ધારો કે હું 3/3 ચોરસ શ્રેણિક લખું, બરાબર કે નહીં? એમાં આવું લખું 2 0 0 0 3 0 0 0 4. ઓકે, તો આને વિકર્ણ શ્રેણિક કહેવાય. શું કહેવાય? વિકર્ણ શ્રેણિક. ઓકે, આને વિકર્ણ ઘટકો કહેવાય. આ A11 કહેવાય. આમ જો પહેલી હારનો પહેલો ઘટક, આ બીજી હારનો બીજો ઘટક A22 કહેવાય, આ ત્રીજી હારનો ત્રીજો ઘટક A33, આનું નામ A રાખ્યું હોય તો, બરાબર ને? આને A11 કહેવાય, અને A22 કહેવાય, અને ત્રીજી હારનો ત્રીજો ઘટક છે એટલે A33 કહેવાય. અંદર રહેલા ઘટકોનું બીજું નામ છે સભ્યો. ઓકે, એટલે આ જે વિકર્ણ ઘટકો છે એનાથી બનતો શ્રેણિક છે. ઓકે, એટલે આપણે એને વિકર્ણ શ્રેણિક કહીએ. આટલું આપણે શીખ્યા હતા, બરાબર. હવે આજે નવી 3 વ્યાખ્યાઓ શીખીએ, 4 વ્યાખ્યાઓ શીખીએ અને પછી દાખલા સ્ટાર્ટ કરીએ, બરાબર. તો અદિશ શ્રેણિક. તો અદિશ શ્રેણિક છે એ હોય તો વિકર્ણ શ્રેણિક, પણ બધા વિકર્ણ ઘટકો સમાન હોય. ઓકે, જો આનું એક્ઝામ્પલ આપું છું, અદિશ શ્રેણિક એનું એક્ઝામ્પલ આપું છું, બરાબર. પહેલા તો એ વિકર્ણ શ્રેણિક હોવો જોઈએ, અને વિકર્ણ શ્રેણિક પાછો ચોરસ હોવો જોઈએ. એટલે આપણે ધારો કે નામ લખીએ b, નામ આપીએ b, બરાબર કે નહીં? હવે અહીંયા શું કરવાનું? ધારો કે આવું લખી નાખું 5 0 0 0 5 0 0 0 5. તો આ છે તો વિકર્ણ શ્રેણિક, પણ બધા જ વિકર્ણ ઘટકો કેવા છે? સમાન છે. ઓકે, જેની કિંમત આપણે 5 રાખી છે. તો વ્યાપક અર્થમાં આ 3/3 છે ને, આ 3/3 છે. તો વ્યાપક અર્થમાં આપણે આવું લખી શકીએ = bij n/n. 3/3 નું નામ n/n રાખ્યું. ઓકે, બંને સરખા હોવા જોઈએ. હવે એમાં bij બરાબર 0 જો I is not equal to j, જો આ છે ને બાળકો, જો એ લખું છું b11 બરાબર 5 આવ્યા, પહેલી હારનો પહેલો ઘટક. b12 પહેલી હારનો બીજો ઘટક, કેટલા આવ્યા? 0. b13 પહેલી હારનો ત્રીજો ઘટક, કેટલા આવ્યા? 0. b21 બરાબર બીજી હારનો પહેલો ઘટક, કેટલા આવ્યા? 0. b22 બીજી હારનો બીજો ઘટક, કેટલા આવ્યા? 5. b23 કેટલો આવ્યા? 0. અને b31 કહેવાય, b31 કેટલા આવ્યા? 0. b32 ત્રીજી હારનો બીજો ઘટક, કેટલા આવ્યા? 0. b33 કેટલા આવ્યા? 5. તો I is not equal to j હોય, I is not equal to j, I છે ત્યારે એની કિંમત 0 આવે. આ બે સરખા ન હોય તો કિંમત 0 આવે છે, બરાબર ને? અને આ બે સરખા હોય તો કિંમત k આવે છે. અહીંયા k બરાબર 5 છે. આપણે k કોઈ અચળ હોવો જોઈએ, આપણો અહીંયા k બરાબર 5 છે. આવા શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય. ઓકે, જે એક પ્રકારનો વિકર્ણ શ્રેણિક છે. ઓકે, હવે આવી ગયા એકમ શ્રેણિક. એ તો સાવ સહેલું. ચોરસ શ્રેણિક લેવાનો, બધા વિકર્ણ ઘટકો 1 હોય. ધારો કે આવું લખી નાખું a બરાબર 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. આ કેવું શ્રેણિક છે બાળકો? 4x4 શ્રેણિક છે. એટલે ચોરસ શ્રેણિક તો છે જ, અને એના બધા વિકર્ણ ઘટકો 1 છે.
ઓકે, તો હવે આ જે શ્રેણી છે ને બાળકો, આની શૂન્ય I4/4 લખવાને બદલે I4 લખાય છે ખાલી. કારણ કે જાણો છો કે એકમ શ્રેણી છે એ ચોરસ જ હોય, એટલે હાર સંખ્યા અને સ્તંભ સંખ્યા સરખી હોય, એટલે આવું 4/4 લખો તો કંઈ ખોટું નથી, પણ ઇન શોર્ટ આવું લખાય છે I4. બરાબર. એવી રીતે વ્યાપક અર્થમાં હવે જો અહીંયા n બરાબર 4 છે, બરાબર કે નહીં? હવે જો I બરાબર j છે, જેને માટે જો આને માટે આ A11 ઘટક છે, A11 ઘટક 1 આવ્યો ને, તો I બરાબર j હોય એને માટે કિંમત 1 આવે. જો આ A22 ઘટક છે, બીજી હારનો બીજો ઘટક છે, બરાબર ને? આ ત્રીજી હારનો ત્રીજો ઘટક છે, બરાબર ને? ત્રીજી હારનો ત્રીજો ઘટક છે, અને આ ચોથી હારનો ચોથો ઘટક છે. એ બધાની કિંમત 1 આવે. જો I બરાબર j હોય તો Aij ની કિંમત 1 આવે. બાકીના બધા ઘટક 0. બાકીના બધા ઘટક 0. એકદમ ક્લિયર? હવે આવી ગયા શૂન્ય શ્રેણી. બાળકો, શ્રેણીના બીજા ઘણા પ્રકાર છે. આપણી ટેક્સ્ટ પ્રમાણે જે આવે છે તે અત્યારે લઈએ છીએ. ઓકે, પછી G માટે, JEE માટે આપણે ઘણા બીજા પ્રકારો શીખીશું. તો શૂન્ય શ્રેણી. ઓકે, તો જો કોઈ શ્રેણીના બધા જ ઘટકો શૂન્ય હોય તો એને શૂન્ય શ્રેણી કહેવાય. સાવ સહેલું, બરાબર કે નહીં? એ ચોરસ કે લંબચોરસ હોઈ શકે, એમાં કઈ ચોરસ એવું આવે નહીં. એની શૂન્ય O છે અથવા શૂન્ય શ્રેણી. ધારો કે હું આવું લખું O 2/3, અથવા એને આવું લખાય 0 2/3. બે હાર ત્રણ સ્તંભ. તો જો લખીએ, બરાબર કે નહીં? બે હાર કરવી છે એટલે 0 0 0 0 0 0. ઓકે, કેટલી હાર છે? 2. કેટલા સ્તંભ છે? 3. તો આને શૂન્ય શ્રેણી કહેવાય. એ તો ધારો કે મારે આવું લખવું હોય O 3/2, એને આવી રીતે પણ લખાય, ચોરસ કૌંસમાં 0 3/2. એની શૂન્ય છે. ઓકે, તો હવે શું કરવું પડે? 3 હાર છે અને 2 સ્તંભ છે, એટલે 0 0 0 0 0 0. કેટલી હાર થઈ? 3. કેટલા સ્તંભ થયા? 2. તો આને શૂન્ય શ્રેણી કહેવાય. ઓકે, હવે શ્રેણીકો સમાન ક્યારે કહેવાય? તો સાવ સહેલું, બે શ્રેણીકો છે A અને B, બરાબર કે નહીં? તો તેમની કક્ષા તો સમાન હોવી જોઈએ ને. સરખાવવા હોય તો હાર સંખ્યા અને સ્તંભ સંખ્યા બેઉ માટે સરખી હોવી જોઈએ. એટલે m બંનેના m સરખા હોવા જોઈએ, બંનેના n સરખા હોવા જોઈએ. ઓકે, અને બીજું કે દરેક A નો દરેક ઘટક B ના અનુરૂપ ઘટકને સમાન હોય, એને આવી રીતે લખાય Aij = Bij. ઓકે, દરેક ઘટકનું નામ Aij છે, આના દરેક ઘટકનું નામ Aij છે, આના દરેક ઘટકનું નામ Bij છે. બંને સરખા હોય તો A અને B ને સમાન શ્રેણી કહેવાય. આપણે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર? ધારો કે આવું આપ્યું હોય 2 3 4 5, A બરાબર, બરાબર, અને B બરાબર પણ એવું જ આપ્યું હોય 2 3 4 5. તો જો A11 કેટલા છે? 2. તો B11 એ 2 જ છે. સમજાયું કે નહીં? આ 2/2 શ્રેણી થયો, I 2/2 શ્રેણી છે, બધું સરખું, તો એને કહેવાય સમાન શ્રેણી. ઓકે, તો આ વ્યાખ્યાઓ તૈયાર કરજો. આજે આપણે સ્વાધ્યાય 3.1 નો એક પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ, કારણ કે થિયરીમાં 2 દિવસ 3 દિવસ થઈ ગયા આપણા. તો હવે સ્વાધ્યાય 3.1 NCERT ટેક્સ્ટ, એનો પહેલો દાખલો આવો આપ્યો છે બાળકો. A બરાબર 2 5 19 -7 35 -2 5/2 12 √3 1 -5 17. તો પહેલા તો આની કક્ષા ગણવાની છે. કક્ષા કેટલી હાર છે બાળકો? 1 2 3 હાર છે. બાય કેટલા સ્તંભ છે? 1 2 3 4. 3/4 કક્ષા થઈ. બીજો પ્રશ્ન એવો છે ઘટકોની સંખ્યા. ઘટકોની સંખ્યા મેં તમને કીધું હતું કે આ બેનો ગુણાકાર કરી નાખવાનો. કેટલા ઘટકો આવ્યા? 12. હવે આ શોધવાનું છે. ત્રીજો પ્રશ્ન આવો છે કે A13 શોધો. એટલે આને આપણે આ રીતે લખી નાખવાનું છે મનમાં. A11 પહેલી હારનો પહેલો ઘટક, પહેલી હારનો બીજો ઘટક, પહેલી હારનો ત્રીજો ઘટક, પહેલી હારનો ચોથો ઘટક, બીજી હારનો પહેલો ઘટક, બીજી હારનો બીજો ઘટક, બીજી હારનો ત્રીજો ઘટક, બીજી હારનો ચોથો ઘટક, ત્રીજી હારનો પહેલો ઘટક, ત્રીજી હારનો બીજો ઘટક, ત્રીજી હારનો ત્રીજો ઘટક, ત્રીજી હારનો ચોથો ઘટક. હવે જો A13 19, બરાબર. પછી બીજું શું પૂછ્યું છે? A21
A21 35. પછી શું પૂછ્યું છે A33 ત્રીજી હારનો ત્રીજો ઘટક, બરાબર, એટલે -5. પછી શું પૂછ્યું છે A24 બીજી હારનો ચોથો ઘટક એટલે 12. અને પછી શું પૂછ્યું છે A23 બીજી હારનો ત્રીજો ઘટક 5/2. એકદમ ઈઝી. ઓકે, બાય.